નમસ્કાર. આજના આ સેશનમાં આપણે 13 જાન્યુઆરી 2026ના સૌથી મહત્વપૂર્ણ કરંટ અફેર્સ પર એક નજર નાખીશું, અને એ પણ પરીક્ષાના દૃષ્ટિકોણથી. આપણે એવા મુદ્દાઓ પર ફોકસ કરીશું જે આવનારી પ્રિલિમ્સ અને એમસીક્યુ પરીક્ષાઓ માટે ખૂબ જ કામ લાગશે. તો આજે આપણે શું જોવાના છીએ? આપણે આજના કરંટ અફેર્સને 4 મુખ્ય સેક્શનમાં વહેંચી દીધા છે. આનાથી શું થશે? એક તો બધું સમજવામાં સરળતા રહેશે, અને પછીથી રિવિઝન કરવું હોય ને તો પણ એકદમ ફટાફટ થઈ જશે. તો ચાલો શરૂ કરીએ આપણા પહેલા સેક્શનથી, આંતરરાષ્ટ્રીય સંબંધો અને સંમેલનો. જોઈએ કે ગ્લોબલ સ્ટેજ પર ભારતની શું ભૂમિકા રહી અને કઈ કઈ મોટી ઘટનાઓ બની. સૌથી પહેલા સમાચાર છે બ્રિક્સ વિશે. 2026નું વર્ષ ભારત માટે ખૂબ જ ખાસ છે, કારણ કે આપણે બ્રિક્સ સમૂહની અધ્યક્ષતા કરવાના છીએ, અને એની તૈયારીઓ પણ શરૂ થઈ ગઈ છે. ઓફિશિયલ લોગો અને વેબસાઇટ પણ લોન્ચ થઈ ગયા છે. હવે પરીક્ષા માટે શું યાદ રાખવાનું? સૌથી ઇમ્પોર્ટન્ટ છે આ અધ્યક્ષતાની 4 થીમ્સ. કઈ કઈ? સર્વસમાવેશકતા, નવીનતા, સહકાર અને ટકાઉપણું. અને હા, એક બીજી વાત જે ભૂલવાની નથી, 2026માં બ્રિક્સને 20 વર્ષ પૂરા થઈ રહ્યા છે, એટલે આ અધ્યક્ષતા વધુ ખાસ બની જાય છે. ઓકે, હવે વાત કરીએ ભારત-જર્મની સંબંધોની. હમણાં જ જર્મન ચાન્સલર ભારતની મુલાકાતે આવ્યા હતા, અને આ વિઝિટ ખૂબ જ મહત્વની સાબિત થઈ છે. બંને દેશોએ પોતાની સ્ટ્રેટેજિક પાર્ટનરશિપને, એટલે કે વ્યૂહાત્મક ભાગીદારીને વધુ મજબૂત બનાવવાનો નિર્ણય લીધો છે. કયા ક્ષેત્રોમાં? ખાસ કરીને ડિફેન્સ, ટ્રેડ અને ટેકનોલોજીમાં. અત્યારે દુનિયાભરમાં જે રીતે સમીકરણો બદલાઈ રહ્યા છે, એ જોતા આ સહયોગ બંને દેશો માટે ખૂબ જ નિર્ણાયક રહેશે. તો ચાલો આ ભાગીદારીના જે મુખ્ય 4 પિલર્સ છે એને જરા ડિટેલમાં જોઈએ. પહેલું છે સંરક્ષણ, જેમાં જોઈન્ટ મિલિટરી એક્સરસાઇઝ પર ભાર મૂકાશે. બીજું છે વ્યાપાર અને રોકાણ, જેમાં બંને દેશો પોતાના આર્થિક સંબંધોને વધારે મજબૂત કરશે. ત્રીજું અને ખૂબ જ અગત્યનું ક્ષેત્ર છે ટેકનોલોજી. અહીં ગ્રીન ડેવલપમેન્ટ, ડિજિટલ ટેક અને ખાસ કરીને સેમિકન્ડક્ટર પર ફોકસ રહેશે. અને ચોથો મુદ્દો છે ગ્લોબલ સિક્યોરિટી, જ્યાં બંને દેશો નિયમો પર આધારિત વૈશ્વિક વ્યવસ્થા માટે સાથે મળીને કામ કરશે. આ 4 પોઈન્ટ્સ પરીક્ષા માટે નોંધી લેજો. ટૂંકમાં કહીએ તો, એક લાઇનમાં યાદ રાખવું હોય તો, ભારત અને જર્મનીની પાર્ટનરશિપ હવે ડિફેન્સ, ટ્રેડ અને નવી ટેકનોલોજી જેવા ક્ષેત્રોમાં વધુ ઊંડી અને મજબૂત બની રહી છે. આંતરરાષ્ટ્રીય ક્ષેત્રે ભારત માટે વધુ એક ગૌરવની વાત, ભારત આ વખતે 28મી કોમનવેલ્થ સ્પીકર્સ કોન્ફરન્સને હોસ્ટ કરી રહ્યું છે. અને ક્યાં? નવી દિલ્હીના આપણા ઐતિહાસિક સંવિધાન સદનમાં. આ કોન્ફરન્સ કેમ ખાસ છે? કારણ કે તેમાં જે મુદ્દાઓ પર ચર્ચા થવાની છે એ એકદમ લેટેસ્ટ છે, જેમ કે સંસદમાં એઆઈનો ઉપયોગ કેવી રીતે કરી શકાય અને સોશિયલ મીડિયાની શું અસર પડી રહી છે. 60થી પણ વધુ દેશો આમાં ભાગ લઈ રહ્યા છે, જે બતાવે છે કે ડેમોક્રેટિક વેલ્યુઝને આગળ વધારવામાં ભારતનું નેતૃત્વ કેટલું મહત્વનું છે. તો આ હતા આંતરરાષ્ટ્રીય સમાચારો. હવે આવીએ આપણા બીજા સેક્શન પર, રાષ્ટ્રીય માળખાકીય અને સંરક્ષણ. ચાલો જોઈએ કે આપણા દેશમાં ઇન્ફ્રાસ્ટ્રક્ચર અને ડિફેન્સ સેક્ટરમાં શું નવું થયું છે. ઇન્ફ્રાસ્ટ્રક્ચર ક્ષેત્રમાંથી એકદમ ધમાકેદાર સમાચાર આવ્યા છે. આપણી નેશનલ હાઇવે ઓથોરિટી ઓફ ઇન્ડિયા એટલે કે NHAIએ તો કમાલ કરી દીધી છે. બેંગલુરુ વિજયવાડા ઇકોનોમિક કોરિડોર પર રોડ બનાવવામાં 1-2 નહીં પણ 4 ગિનિસ વર્લ્ડ રેકોર્ડ તોડી નાખ્યા. હવે પરીક્ષા માટે જે આંકડા યાદ રાખવાના છે એના પર ધ્યાન આપજો. પહેલો રેકોર્ડ, ફક્ત 24 કલાકમાં 28.89 લેન કિલોમીટરનો રોડ બનાવી દીધો, અને બીજો રેકોર્ડ, એક જ દિવસમાં 57,500 મેટ્રિક ટન બિટ્યુમેન પાથરી દીધું. આ આંકડા બતાવે છે કે ભારતની ઇન્ફ્રાસ્ટ્રક્ચર કેપેસિટી કેટલી જબરદસ્ત છે. ફરી એકવાર આ નંબર પર ફોકસ કરો, 28.89 લેન કિલોમીટર. જરા વિચારો, ફક્ત એક જ દિવસમાં એટલે કે 24 કલાકમાં આટલું મોટું કામ. આ ખરેખર એક નવો વર્લ્ડ રેકોર્ડ છે. હવે વાત કરીએ ડિફેન્સ સેક્ટરની. આત્મનિર્ભર ભારત તરફ આ એક બહુ મોટું પગલું છે. આપણા DRDOએ MP-ATGM મિસાઇલનું સફળતાપૂર્વક પરીક્ષણ કર્યું છે. આ છે મેન પોર્ટેબલ એન્ટી ટેન્ક ગાઇડેડ મિસાઇલ. સાદા શબ્દોમાં કહીએ તો એવી મિસાઇલ જેને સૈનિકો સરળતાથી ખભા પર ઊંચકીને ગમે ત્યાં લઈ જઈ શકે છે. એની સૌથી મોટી ખાસિયત છે ફાયર એન્ડ ફર્ગેટ કેપેબિલિટી. મતલબ કે એકવાર નિશાન લગાવીને છોડી દીધી પછી ભૂલી જાઓ, એ જાતે જ ટાર્ગેટને શોધીને હિટ કરશે. અને સારા સમાચાર એ છે કે આ મિસાઇલ હવે ભારતીય સેનામાં સામેલ થવા માટે એકદમ તૈયાર છે.
મુંબઈના ફેમસ મરીન ડ્રાઈવ પર 5મી ટ્રાય સર્વિસીસ વેટરન્સ ડે પરેડ યોજાઈ, જેમાં 500થી પણ વધુ આપણા વીર નિવૃત્ત સૈનિકોએ ભાગ લીધો. હવે આમાંથી પરીક્ષા માટેનો સવાલ શું બની શકે? યાદ રાખજો, મુંબઈ ભારતનું એકમાત્ર એવું શહેર છે જ્યાં શહેરના લેવલ પર આર્મી, નેવી અને એરફોર્સ ત્રણેય સેનાઓના નિવૃત્ત સૈનિકો માટે આવી પરેડ યોજાય છે. અને આ પરેડ આપણા પહેલા ફિલ્ડ માર્શલ કે.એમ. કરિયપ્પાજીની નિવૃત્તિની યાદમાં મનાવવામાં આવે છે. ઓકે, તો હવે નેશનલ લેવલથી આવીએ સ્ટેટ લેવલ પર. આપણા ત્રીજા સેક્શનમાં આપણે જોઈશું કે દેશના અલગ અલગ રાજ્યોમાં કઈ મહત્વપૂર્ણ પહેલ અને ઘટનાઓ થઈ રહી છે. સૌથી પહેલા વાત કેરળની. કેરળ સરકારે વિદેશમાં રહેતા ભારતીયો એટલે કે એનઆરઆઈઝ માટે વોટર રજિસ્ટ્રેશનની પ્રક્રિયાને એકદમ સરળ બનાવી દીધી છે. એમણે ERO-NET નામનું એક ડિજિટલ પ્લેટફોર્મ લોન્ચ કર્યું છે. આનાથી શું ફાયદો થશે? હવે એનઆરઆઈઝને વેરિફિકેશન માટે રૂબરૂ આવવાની જરૂર નથી. તેઓ ઓનલાઈન જ પોતાના ડોક્યુમેન્ટ્સ સબમિટ કરી શકશે. આનાથી ચોક્કસપણે વિદેશમાં રહેતા આપણા નાગરિકોની ચૂંટણીમાં ભાગીદારી વધશે. હવે થોડા સ્પોર્ટ્સના સમાચાર, અને એ પણ લદ્દાખથી. કારગિલના બાયમાથાંગ રિંગ ખાતે 5મો LG કપ આઈસ હોકી ટૂર્નામેન્ટ શરૂ થઈ ગયો છે. આ એક મોટી ઇવેન્ટ છે જેમાં લદ્દાખભરમાંથી 10 પુરુષોની અને 5 મહિલાઓની ટીમો ભાગ લઈ રહી છે. આ બતાવે છે કે લદ્દાખમાં વિન્ટર સ્પોર્ટ્સ અને ખાસ કરીને આઈસ હોકી કેટલું પોપ્યુલર થઈ રહ્યું છે. રાજ્ય સ્તરીય સમાચારોમાં આગળ વાત કરીએ ઉત્તર પ્રદેશની. લખનઉ એક મોટી ઇવેન્ટ હોસ્ટ કરી રહ્યું છે, યુપી રિજનલ AI ઇન્વેસ્ટ કોન્ફરન્સ 2026. આ એટલા માટે મહત્વનું છે કેમ કે આ દેશ લેવલે જે ઇન્ડિયા AI ઇન્વેસ્ટ સમિટ થવાની છે એની જ એક પ્રિકર્સર ઇવેન્ટ છે. આનાથી લખનઉ ભારતની વધતી જતી AI ઇકોસિસ્ટમમાં એક ઇમ્પોર્ટન્ટ હબ તરીકે ઉભરી રહ્યું છે. અને હવે આવીએ આપણા આજના છેલ્લા અને ચોથા સેક્શન પર, વિજ્ઞાન, ટેકનોલોજી અને અર્થતંત્ર. ચાલો જોઈએ કે આ સેક્ટર્સમાં શું મોટું ડેવલપમેન્ટ થયું છે. એક મોટા બિઝનેસ ન્યૂઝ છે ઓલા ઇલેક્ટ્રિક તરફથી. અત્યાર સુધી આપણે ઓલાને ઇલેક્ટ્રિક સ્કૂટર્સ માટે ઓળખતા હતા, પણ હવે કંપનીએ એક નવા જ માર્કેટમાં એન્ટ્રી કરી છે, હોમ એનર્જી માર્કેટ. એમણે શક્તિ નામની એક હોમ બેટરી એનર્જી સ્ટોરેજ સિસ્ટમ એટલે કે BES લોન્ચ કરી છે. આ એક પ્રકારની મોટી બેટરી છે જે ઘરોમાં, ખેતરોમાં કે પછી નાની દુકાનોમાં પાવર બેકઅપનું કામ કરશે. ભારતમાં ક્લીન એનર્જી સોલ્યુશન્સની ડિમાન્ડ વધી રહી છે અને ઓલાનો આ એક મોટો દાવ છે. અને ટેકનોલોજીમાં છેલ્લા અને સૌથી મોટા સમાચાર છે જીઓ તરફથી. જીઓએ એક પીપલ ફર્સ્ટ AI પ્લેટફોર્મ બનાવવાની જાહેરાત કરી છે. આનો હેતુ શું છે? AIને ભારતના દરેક નાગરિક સુધી પહોંચાડવું, એ પણ સસ્તા દરે. અને આની સૌથી મોટી અને ક્રાંતિકારી વાત એ છે કે આ પ્લેટફોર્મ આપણી સ્થાનિક ભાષાઓમાં AI સર્વિસ આપશે. અને આટલા મોટા પ્લાનને સપોર્ટ કરવા માટે જીઓ ગુજરાતના જામનગરમાં ભારતનું સૌથી મોટું AI રેડી ડેટા સેન્ટર પણ બનાવી રહ્યું છે. તો ચાલો, જતા પહેલા એકદમ ફાસ્ટ રિવિઝન કરી લઈએ. આજના હાઈ યીલ્ડ પોઈન્ટ્સ કયા હતા? બ્રિક્સ 2026માં ભારતની પ્રેસિડેન્સી, NHAIનો વર્લ્ડ રેકોર્ડ, 24 કલાકમાં 28.88 લેન કિલોમીટર પેવિંગ, DRDOની નવી ફાયર એન્ડ ફોગેટ મિસાઇલ MPA-TGM, કેરળનું ERO-NET જે NRI મતદારો માટે છે, અને છેલ્લે જીઓનું AI પ્લેટફોર્મ જે સ્થાનિક ભાષાઓમાં આવશે. આ પાંચે મુદ્દાઓમાંથી MCQ બનવાની પૂરી શક્યતા છે, એટલે ખાસ યાદ રાખજો. અને અંતે તમારા માટે એક સવાલ. જરા વિચારજો કે જેમ જેમ AI આપણી પોતાની ભાષાઓમાં, ગુજરાતીમાં, મરાઠીમાં, તમિલમાં, આમ દરેક સ્થાનિક ભાષામાં ઉપલબ્ધ થશે, તો તમને શું લાગે છે ભારતીય અર્થતંત્રના કયા સેક્ટર પર એની સૌથી મોટી અસર પડશે? કયું સેક્ટર સૌથી વધુ બદલાશે? આ વિચાર સાથે આજનું આપણું સેશન અહીં પૂરું કરીએ છીએ. આભાર.